બજેટ 2024માં નાણામંત્રી કરી શકે છે મોટા એલાન. ચૂંટણીના વર્ષમાં સરકારી કર્મચારીઓને મળી શકે છે ખુશખબર. કર્મચારીઓની 3 મોટી માંગ પર સરકાર ધ્યાન આપી શકે છે. ગુજરાત સરકાર દ્વારા ભરતીની જગ્યામાં કરાયો વધારો. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300થી વધારી 5200 જગ્યા કરાઈ. જુનિયર ક્લાસ સંવર્ગની જગ્યાઓમાં 898નો કરાયો વધારો. લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યના રાજકારણમાં પક્ષપલટાની લહેર. કોંગ્રેસના નેતાઓ, આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા. સાવલીના કોંગ્રેસના ઉમેદવાર કુલદીપસિંહ ભાજપમાં જોડાયા. મોદીએ ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી. પરીક્ષા પે ચર્ચા દરમિયાન રીલ્સના ગેરફાયદા જણાવ્યા. બાળકો સાથે સાથે વાલીઓને પણ કેટલીક સલાહ આપી. કડોદરામાં પ્રેમી પંખીડાએ કર્યો આપઘાત. મધ્યપ્રદેશની 13 વર્ષની સગીરાને યુવક કડોદરા લઈ આવ્યો હતો. રાત્રિ દરમિયાન મધ્યપ્રદેશની પોલીસ શોધવા આવી હતી. સુરતનગરના મેહુલ જોશી માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પહેલા ગુજરાતી. 16 મે 2018ના રોજ દુનિયાના ઊંચા પર્વત પર લહેરાવ્યો તિરંગો. ચોથા ધોરણમાં ભણતી વખતે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું સપનું જોયું હતું. અનેક બીમારીઓ વચ્ચે પણ મેળવી સિદ્ધિ. હરણી તળાવ દુર્ઘટના અંગે હાઈકોર્ટમાં સુનાવણી. કોર્પોરેશનનું કોઈ સુપરવિઝન ન હોવાનું કોર્ટનું તારણ. મહાપાલિકા કોન્ટ્રાક્ટ આપીને ઊંઘી ગઈ હતી, કોર્ટનો સવાલ. ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર. 27મી ફેબ્રુઆરીએ રાજ્યસભાની 4 બેઠકો માટે યોજાશે ચૂંટણી. 4 બેઠકો પર ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી. માર્ચના અંતમાં રાજ્યસભાના 4 સભ્યોની ટર્મ થાય છે પૂર્ણ. જૂનાગઢમાં તોડકાંડ કેસમાં એટીએસની તપાસ. જૂનાગઢ એસઓજીની ઓફિસમાંથી બેંક એકાઉન્ટની ડિટેલ્સ મળી. તોડકાંડ બાદ કેટલાક પોલીસકર્મીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા. એટીએસની ટીમે નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરી. કચ્છ ભૂકંપની હોનારતને 23 વર્ષ પૂર્ણ. 1 વર્ષમાં ગુજરાતમાં 8 ભૂકંપના આંચકા નોંધાવવા પામ્યા. 7 આંચકા તો માત્ર કચ્છમાં જ નોંધાવા પામ્યા.